પાનોલી ખાતે આવેલી સ્ટીલ પેકર્સ કંપની પાસેના રોડ પર આ ઘટના બની હતી। જોકે આ ભયાનક અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર સહિત અન્ય કોઈની ઈજા ન પહોંચતા મોટી જાનહાનિ ટળી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલીની કંપનીમાંથી મટીરીયલ્સ ભરીને એક કન્ટેનર ચાલક બહાર જવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન સ્ટીલ પેકર્સ કંપની પાસેના માર્ગ પર મોડી રાત્રે કન્ટેનર ચાલક યુ ટર્ન લઈ રહ્યો હતો। રાત્રિના અંધારામાં રોડ પરના ખાડામાં કન્ટેનરનું ટાયર અચાનક ફસાઈ ગયું હતું। કન્ટેનર મટીરીયલથી ભારે હોવાના કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને આખું કન્ટેનર રોડ પર જ ધડાકાભેર પલટી મારી ગયું હતું। અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। મોડી રાત્રિના સમય હોવાથી માર્ગ પર ટ્રાફિક ઓછો હતો, જેના કારણે મોટી દુર્ઘટના અટકી હતી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો। પલટી મારી ગયેલા કન્ટેનરને માર્ગ પરથી હટાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। क्या नाम है आपका? भवुंदर नाम है। ये घटना कैसे हुआ? उधर से केमिकल लोड करके आया, सूखा केमिकल, और यहाँ से यूं टर्न लिया, चढ़ाकर गाड़ी जो है ऊपर चढ़ा तभी वो मार दिया, कंटेनर गिर गया। कितने बजे हुआ था? 3 बजे हुआ सर। किसी को जान की आपने? जी हाँ, सेठ को दिया, सबको दिया जानकारी 3 बजे। किसी को चोट वोट लगा इसमें? सर मेरे को लगा, मैं अकेला था। क्या माल है? एक सूखा केमिकल है सर।